કોરોનાની ગુજરાતમાં રીએન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસના આપણે રિપોર્ટ ગુજરાતના પણ જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે મેક્સિમમ કેસો જોવા મળી રહ્યા છે. આ ટાઈપના રોગ ફેલાવાની શક્યતા બીજા કન્ટ્રી કરતાં આપણા દેશમાં અનેક ગણી વધી જતી હોય છે. કે જે લોકોને શરદી ઉધરસ થાય એ લોકો ખાસ માસ્ક પહેરે. કે આપણે સમજીએ છીએ કે આ મોટો સિંધડી બોમ્બ છે, પણ હું સમજુ છું કે કદાચ આ સુરસુરીઓ છે. કોરોનાની ગુજરાતમાં રીએન્ટ્રી થઈ ગઈ છે. આવા સમાચાર થોડા દિવસોથી તમે સમાચાર માધ્યમોમાં જોતા હશો અને આ સમાચાર જ્યારથી આવ્યા છે ત્યારથી લોકોના મનમાં એક ગભરાટ જોવા મળી રહી છે કે શું પાછું પહેલા જ જે કોરોનાની લહેરો આવી હતી, એ જે 3 ફેઝિસ હતા કે જે ખૂબ જ ભયંકર હતા, અનેક લોકોએ તેમાં જીવ ગુમાવ્યા હતા અને ત્યારની જે ક્રિટિકલ સિચ્યુએશન હતી, શું તેવી સિચ્યુએશન ફરી ગુજરાતમાં સર્જાશે? આ પ્રકારના અનેક સવાલો લોકોના મનમાં છે. સાથે જ કેવા લક્ષણો દેખાય તો રિપોર્ટ કરાવો, કયો રિપોર્ટ કરાવો, અને એક ગભરાટ જોવા મળી રહી છે. કયા લક્ષણો છે, કયા એજ ગ્રુપને વધારે નુકસાન થઈ શકે છે આ વેરિયન્ટથી, આ વેરિયન્ટ શું છે, આ બધા જ પ્રશ્નો તમારા મનમાં છે, એવી રીતે મારા પણ મનમાં છે. અને આ પ્રશ્નના સમાધાન માટે અવર રાજકોટ સાથે અત્યારે ડોક્ટર જયેશ ડોબરિયા સર જોડાયા છે કે જેઓ ક્રિટિકલ કેર એક્સપર્ટ છે, પલ્મેનોલોજીસ્ટ છે અને સાથે સાથે IMAના રાજકોટના પ્રેસિડેન્ટ છે. અને આ બધા જવાબો આપણે એમની પાસેથી મેળવવાના છે. સર, અવર રાજકોટમાં સ્વાગત છે. થેન્ક યુ અવર રાજકોટ ગ્રુપ. સર, પહેલા જ એક તો અત્યારે જે સમાચારો ચાલી રહ્યા છે કે કોરોનાની રીએન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે, તો કોરોનાનો આ જે વેરિયન્ટ આવ્યો છે એ કયો છે? સૌથી પહેલાં તો લોકોમાં જે ગભરાટ છે કોરોના વિશેનો, કારણ કે ભૂતકાળમાં છેલ્લા 5 વર્ષમાં શરૂઆતની પહેલી, બીજી અને ત્રીજી લહેરમાં આપણે આપણા સ્વજનોને ઘણા બધાને ગુમાવેલા છે. એટલે સ્વાભાવિક છે કે આપણને એનાથી ગભરાટ તો થવાનો જ છે. પણ આ વખતનો જે વેરિયન્ટ, તમે શરૂઆતમાં છેલ્લા 10-15 દિવસ પહેલાં વાંચ્યું હશે કે થાઈલેન્ડમાં આટલા બધા કેસ આવ્યા, હોંગકોંગમાં આટલા બધા આવ્યા, સિંગાપુરમાં આટલા બધા, હજારોની સંખ્યામાં કેસ આવેલા હતા. અને ફરીથી પાછું અત્યારે તો વેકેશનની સિઝન છે. આપણા જ ઓળખીતા પાળખીતામાંથી ઘણા બધા લોકો ફોરેન ફરવા જઈ રહ્યા છે. ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઘણા બધા ઇન્ફેક્શન્સ લાગી શકતા હોય છે. તો આવા ઇન્ફેક્શન્સ ફરીથી શું ફોરેનમાંથી આપણા દેશમાં એન્ટર કરી ગયા છે? તો કે ભાઈ છેલ્લા થોડા દિવસના આપણે રિપોર્ટ ગુજરાતના પણ જોઈએ તો અમદાવાદમાં સૌથી વધારે મેક્સિમમ કેસો જોવા મળી રહ્યા છે. તો ડેફિનેટલી એ જે નવો વેરિયન્ટ છે, એ કોરોનાનો નવો વેરિયન્ટ આપણા દેશમાં અત્યારે આવી ગયો છે. તો આ જે વેરિયન્ટ છે એના તો પહેલા લક્ષણો કયા કયા છે એના વિશે વાત કરવી. કોઈ પણ ફ્લૂ હોય એટલે કે રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, આ એક પ્રકારનો વાયરસ છે કે જે શરૂઆતમાં અપર રેસ્પિરેટરી એટલે કે નાક છે, ગળું છે, ત્યાં એનું ઇન્ફેક્શન થાય. અને જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એ તમારા વોકલ કોર્ડથી નીચે એટલે કે તમારી સ્વર પેટીથી નીચે ઉતરી અને નીચેનું શ્વસન તંત્ર એટલે કે ફેફસાની નળીઓમાં અને પછી ફેફસામાં ઇન્ફેક્શન પેદા કરતું હોય. એટલે સામાન્ય રીતે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સના લક્ષણો એટલે કે સાદી શરદીના જે લક્ષણો હોય, ગળું બળવું, તાવ આવવું, છીકવું આવવી, માથું દુખવું, કળતર થવી, જમવાનું ન ભાવવું, થકાન લાગવી, આ બધા લક્ષણો આ નવા જે વેરિયન્ટ કોવિડના જોવા મળે છે એમાં હોય છે. સર, તમે જે જણાવ્યું કે આ બધા લક્ષણો જોવા મળે તો એટમોસ્ફિયર પણ થોડું બદલાતું રહેતું હોય તો અમુક લક્ષણો તો જોવા મળતા જ હોય, તો ક્યારે કોરોનાનો રિપોર્ટ કરાવવો જરૂરી અને કયો રિપોર્ટ કરાવવો જરૂરી? આપણો દેશ કરોડોની સંખ્યામાં લોકો વસે છે. આપણે વસ્તીની ગીચતા ઘણી બધી વધારે છે. આપણા કન્ટ્રીની અંદર જેટલી સોશિયલ એટિકેટ હોવી જોઈએ એટલે કે ગમે ત્યાં ન થૂકવું, છીકવું આવે તો મોઢા ઉપર હાથ રાખવો, એ બધું ઘણું ઓછું જોવા મળે છે. ઇવન આપણું રાજકોટ હોય તો પણ. ત્યારે આ ટાઈપના રોગ ફેલાવાની શક્યતા બીજા કન્ટ્રી કરતાં આપણા દેશમાં અનેક ગણી વધી જતી હોય છે. તમે કીધું એમ કે આપણે ત્યાં 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. જ્યારે ઋતુ બદલે ત્યારે સામાન્ય રીતે લોકોને ફ્લૂ જેવા લક્ષણવાળા સાદા તાવ આવતા હોય છે. જ્યારે આપણે બધે વાંચતા હોય કે આ બધા અત્યારે કોવિડના નવા રોગ આવે છે, તો આ બે વચ્ચે ડિફરન્ટ કેમ આપણે કરવો, ડિફરન્સ છે કે નહીં? સામાન્ય રીતે જો તમે યંગ હોય એટલે કે તમારી ઉંમર 10 વર્ષથી લઈને 60 વર્ષની વચ્ચે હોય, તમને કોઈ પણ પ્રકારના રોગ ન હોય એટલે કે ડાયાબિટીસ, બીપી, કિડનીના એવી કોઈ બીમારી ન હોય, તમે લાંબા સમયથી કોઈ સ્ટીરોઇડ કે એવી દવા લેતા ન હોવા જોઈએ, તો સામાન્ય રીતે તમારે આ રિપોર્ટ, કોવિડના રિપોર્ટ કરાવવાની જરૂર મારી દ્રષ્ટિએ અત્યારે નથી. તમે એને ફ્લૂ તરીકે લઈ, સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ લઈ, શરીરને પૂરતું પાણી મળી રહે એ રીતે આરામ કરો તો ચાલે. પણ હા,
તમારા જ ઘરમાં કોઈને કોવિડ હોય, મોટી ઉંમર છે, દાદા દાદી છે 70-80 વર્ષના, કિડનીની બીમારી છે કે ઓટોઇમ્યુન કંઈ કન્ડિશન છે અને એને ન્યુમોનિયા થાય છે, ખાલી શરદી ઉધરસ નહીં, ન્યુમોનિયા પણ જોવા મળે છે, તો ચોક્કસપણે એમનો કોવિડ રિલેટેડ RT-PCR અને જરૂર પડે તો એનું જીનોમિક સ્ટ્રક્ચર પણ ગવર્મેન્ટ દ્વારા કરાવવામાં આવતું હોય ત્યારે કરાવવું જરૂરી છે. અને ખાસ કરીને સર અત્યારે એક એ વસ્તુ જોવા મળે છે કે કોરોના ગુજરાતમાં આવ્યો છે તો તરત બધા એ ભૂતકાળમાં સરી પડે કે શું પાછું લોકડાઉન આવશે, શું પાછું એ પ્રકારની ક્રિટિકલ સિચ્યુએશન થશે અને બહાર પણ નહીં જઈ શકીએ, આ તે ક્વોરન્ટાઇન થવું પડશે. તો એટલું બધું જે ગભરાટ ને પેનિક લોકોમાં જોવા મળે છે, શું એટલી જરૂરિયાત છે ખરી? જરા પણ નહીં. એટલા માટે કે 2020ની સાલની અંદર જ્યારે કોરોના હતો ત્યારે આપણે કોરોના વિશે કંઈ જ જાણતા હતા નહીં. આ 2025 ચાલે છે, લોકોએ ઘણું બધું જોયેલું છે, જાણેલું છે, સમજેલું છે અને એમાંથી કેમ ધ્યાન રાખવું, એનો સ્પ્રેડ કેમ ન થાય એ લોકોને આવડે છે. ખાસ કરીને અત્યારે ફરીથી અપીલ કરું છું કે જે લોકોને શરદી ઉધરસ થાય એ લોકો ખાસ માસ્ક પહેરે કે જેથી એ ઇન્ફેક્શન એના જ પરિવારજનોને ન લાગે નહીં, એના સહકર્મીઓને ન લાગે અને સમાજમાં ન ફેલાય. આ ઉપરાંત જે લોકોને શરદી ઉધરસ તાવ હોય અને સાથે કોઈ ગંભીર બીમારીઓ પણ હોય તો એ લોકોએ તાત્કાલિક ડૉક્ટરની સલાહ સૂચન લેવી જોઈએ. અને ત્રીજી વસ્તુ, આનાથી કાંઈ ગભરાવાની જરૂર અત્યારે લાગતી નથી, કારણ કે જેટલા પણ મેં વેસ્ટર્ન વર્લ્ડના લિટરેચર્સ, કેટલા દર્દીઓને દાખલ કરવા પડે છે, કેટલાને આઈસીયુમાં દાખલ કરવા પડે છે અને આઈસીયુમાં દાખલ કરવા પડે એમાંથી કેટલાને વેન્ટિલેટરની જરૂર પડે છે અથવા તો ઓક્સિજનની જરૂર પડે છે. તો આ માત્રા છે એ બહુ જ નોમિનલ છે. એટલે મને એવું લાગે છે કે આપણા દેશમાં લગભગ બધાએ વેક્સિન લીધેલી છે, બધાને એક વખત તો કોવિડ લગભગ થઈ ગયેલો છે, ત્યારે આ એનો જ વેરિયન્ટ હોવાથી કોઈ પેનિક થવાની જરૂર નથી. કોઈ જ પ્રકારના લોકડાઉન કે એવા એક્શન મને નથી લાગતું કે હવે આવે. એટલે આને આપણે સાવચેતીના પગલા રૂપે ધ્યાન રાખીએ એ બરોબર છે, પણ પેનિક થવાનું 1% જરૂર નથી. એમ પણ કહી શકાય કે આપણે સમજીએ છીએ કે આ મોટો સિંધડી બોમ્બ છે, પણ હું સમજુ છું કે કદાચ આ સુરસુર્યું હશે. સર, પણ આ જે કોઈ પણ વાયરસ જ્યારે પહેલી વખત આવતો હોય, ઇન્ટ્રોડ્યુસ થતો હોય, લોકોમાં ફેલાતો હોય અને પછી દર વર્ષે એના નવા નવા વેરિયન્ટ આવતા જાય છે, તો એના પાછળનું કારણ શું હોય? આને સાદી ભાષામાં જે સ્ટુડન્ટ્સ હશે એ લોકોને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એ યાદ હશે કે કોઈ પણ સજીવ છે જે આ પૃથ્વી ઉપર છે એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને જરૂરી પોતાનામાં ફેરફાર કરતા રહેવા પડતા હોય છે. એવી જ રીતે બેક્ટેરિયા છે, વાયરસ છે, એ લોકો પણ પોતાનામાં ફેરફાર કરતા હોય છે, એની અંદર પણ મ્યુટેશન આવતા જતા હોય છે. આવું જ કોવિડ, H1N1, બીજા H3N5 જે બધા વાયરસીસ છે એમાં નાના મોટા ફેરફાર થતા હોય, જીનોમિક સ્ટ્રક્ચર ઉપર એટલે કે DNA સ્ટ્રક્ચર ઉપરથી જે નાના મોટા ફેરફાર થતા હોય એને મ્યુટેશન કહેવાય. અને સામાન્ય રીતે દરેક વાયરસ, દરેક બેક્ટેરિયાની અંદર આ સતત પ્રક્રિયા જોવા મળતી હોય છે. તો પછી નવા વેરિયન્ટ જ્યારે આવે છે તો લોકોની ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ ગઈ હોય છે એની સામે લડવા માટે? સામાન્ય રીતે જે નવા વાયરસ, બેક્ટેરિયા આવતા હોય છે એ માઇનોર ફેરફાર સાથે આવતા હોય છે. અને આ જ્યારે માઇનોર ફેરફાર સાથેના આવતા હોય એમાં મોટા ભાગે એની સામે ઇમ્યુનિટી હોય છે. હા, આપણે કોવિડ વખતે એવું હતું કે કોવિડ વાયરસને આપણે ક્યારેય ફેસ કરેલો જ નહોતો માનવ જાતે, એટલે એણે આટલું બધી હાહાકાર મચાવી દીધો. પણ અત્યારના જે કોવિડના વાયરસ છે, જે જૂના કોવિડના વાયરસ છે એના જ ઓલમોસ્ટ સમકક્ષ છે, માઇનોર ફેરફાર છે. એટલે આપણી ઇમ્યુનિટી હોવાથી આપણને બહુ વાંધો આવવો જોઈએ નહીં. અને અત્યારનો જે વેરિયન્ટ છે, જે અમદાવાદના રાજકોટમાં પણ એક કેસ નોંધાયો હતો, તો એ કયા એજ ગ્રુપના લોકોને વધારે સાવચેતી રાખવી જરૂરી આનાથી? મેં અગાઉ કીધું એમ કે ખાસ કરીને જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે અને બહુ જ નાના બાળકો છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં જેને કિડનીના પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અસ્થમા, COPD, કોઈ સ્ટીરોઇડની દવા લેતા હોય, કેન્સરની દવા લેતા હોય, તો આ લોકોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બીજું અત્યારે એક પોઈન્ટ કહેવા માંગીશું કે ફ્લૂ છે એ અવિરત આવતો રોગ છે, દર વર્ષે અમુક સિઝનલ વેરિએશન સાથે આવતો રોગ છે. તો ખાસ કરીને જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે, જે લોકોને કિડની, હાઇપરટેન્શન, ડાયાબિટીસ એવા રોગ છે, એ લોકોએ ફ્લૂની વેક્સિન દર વર્ષે આઈડિયલી લઈ લેવી જોઈએ. હું બધાને ફ્લૂની વેક્સિન લેવાનું કહેતો નથી, કોવિડની વેક્સિન નહીં, હું ફરીથી ડિફરન્ટ કહી દઉં છું. કોવિડની વેક્સિન અલગ છે અને ફ્લૂની વેક્સિન અલગ છે. ફ્લૂની વેક્સિન એટલે કે સામાન્ય જે બધા ફ્લૂ આવતા હોય, વાયરસીસ આવતા હોય, એની સામે મોટાભાગે જે રક્ષણ આપે આપણને, એને ફ્લૂ વેક્સિન અથવા તો ફ્લૂ શોટ પણ કહેવાતું હોય છે, એ લઈ લેવી જોઈએ.
જી, છેલ્લો પ્રશ્ન સર એ કે જ્યારે પણ કોરોના એનો પીક ટાઈમ હતો કે સૌથી વધારે કેસીસ નોંધાતા હતા, લોકડાઉન હતું, ત્યારે પણ એક વસ્તુ રિપીટ કરવામાં આવતી કે ભાઈ માનસિક રીતે લોકોને તૈયાર રહેવું ખૂબ જરૂરી એમ. તો અત્યારે જેમ તમે કહ્યું કે પેનિક થવાની જરૂર નથી, તો માનસિક સંતુલન કેવી રીતે જાળવી રાખવું અને બેઝિક સાવચેતીઓ કઈ રાખવી? ફોર ઓલ ધ હ્યુમન બિંગ્સ પર્ટિક્યુલરલી આપણા કન્ટ્રીમાં આપણે પ્રોટીનનો ખોરાક બહુ ઓછો લઈએ છીએ. આપણે જોઈએ તો ગરમીવાળો પ્રદેશ છે, એટલે આપણા શરીરને પૂરતું હાઇડ્રેશન એટલે પાણી મળતું રહેવું જોઈએ, નંબર 1. નંબર 2, આપણે અહીંયા પ્રોટીનવાળો ખોરાક ઓછો લઈએ છીએ, તો બધા જ પ્રકારના કઠોળ, મગ, મઠ, ચણા એ બધું પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. નંબર 3, આપણે જનરલી એવી ટેવ નથી કે આપણે ફળ ફ્રૂટ જે સિઝનલ હોય, હું એવું નથી કહેતો કે કોલ્ડ સ્ટોરેજના ફળ ફ્રૂટ ખાવ તમે, પણ ફળ ફ્રૂટ રોજનું એટલીસ્ટ એક ફ્રૂટ ખાવાની હેબિટ રાખવી જોઈએ. અને ચોથું અગત્યનું કે બને ત્યાં સુધી પૂરતી ઊંઘ જો થાય, એટલીસ્ટ 7 થી 8 કલાકની ઊંઘ થાય, તો ઓટોમેટિક તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને એ બુસ્ટઅપ થઈ જાય, એ સારી થઈ જાય. તો જે જીવનશૈલી બેઝિક વસ્તુ છે એ જો આપણે ફોલો કરીએ તો જનરલી આવા વાયરસ આપણું કાંઈ બગાડી શકે એવું લાગતું નથી. સો ડોન્ટ વરી, બી હેપી. પણ હા, પ્રિકોશન, ઘરમાં કોઈને તકલીફ હોય તો ચોક્કસ પ્રમાણે આપણે ધ્યાન રાખવું જોઈએ, પણ એટલીસ્ટ ગભરાવાની તો જરૂર છે જ નહીં. થેન્ક યુ વેરી મચ ફ્રોમ માય સાઇડ. ચોક્કસ. તો જે પ્રમાણે સરે કહ્યું કે ગભરાવાની જરૂર એટલી બધી નથી, પણ સાથે સાથે જે સાવચેતીઓ અને ડૉક્ટર જે સલાહ આપતા હોય એનું પાલન કરવું જરૂરી છે. સર, હવે રાજકોટ સાથે આપ જોડાયા અને આ જે કોરોનાને રિલેટેડ લોકોના મનમાં અત્યારે જે પ્રશ્નો ચાલી રહ્યા છે, કદાચ આ ઇન્ટરવ્યૂ જોયા પછી એમાંથી એમને સમાધાન મળી જશે. તો આપે આ માહિતી ઉપયોગી અમને આપી, આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો જે પ્રમાણે સરે આપણને જણાવ્યું કે કોરોનાનો આ જે નવો વેરિયન્ટ છે એ એટલો બધો ઘાતક સાબિત થાય એવું અત્યારે એમની દ્રષ્ટિએ કંઈ દેખાઈ રહ્યું નથી. પરંતુ હા, ચોક્કસ જેમ આપણે ગુજરાતીમાં કહેવાય છે કે પાણી પહેલા પાળ બાંધવી, એમ એટલે જે બેઝિક સાવચેતીઓ રાખવી જરૂરી છે અને ડૉક્ટર જે સલાહ આપે છે એનું પાલન આપ કરજો. પણ ખોટું પેનિક જે વોટ્સએપના મેસેજ દ્વારા ફેલાવાતું હોય છે કે લોકડાઉન આવવાનું છે, આમ થવાનું છે, ફરી પાછો કોરોનામાં જે પરિસ્થિતિ હતી એ ગુજરાતમાં સર્જાવાની છે, તો એવું કાંઈ નથી થવાનું. એવું આપણે ઓથેન્ટિક માહિતી અત્યારે સર પાસેથી મેળવી છે. તો તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપ તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી જે ગેરસમજો ફેલાઈ રહી છે એને દૂર કરી શકાય. અને આવા જ ઇન્ફોર્મેટિવ અને ઓથેન્ટિક વિડીયો નિહાળવા માટે અવર રાજકોટના યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.